હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ બનતી બજાર જેવી પતલી અને ક્રિસ્પી બટાકા વેફર, જે 10થી 15 મિનિટમાં તૈયાર થઈ જશે. તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ પહેલાં મેં લાલ 2 બટાકા લઈ લીધા છે મોટી સાઇઝમાં. લાલ બટાકાની જગ્યાએ તમે વ્હાઈટ બટાકાનો બી ઉપયોગ કરી શકો છો, રેગ્યુલર બટાકા છે એનો બી. અને બટાકાને હવે સરસ રીતે આપણે છોલી લઈશું. આવી રીતે આપણે બંને બટાકાને છોલી દેવાના છે. હવે આપણે એક બાઉલમાં પાણી લઈ લઈએ. પાણીની અંદર 2 બટાકા નાખીને સરસ રીતે વોશ કરી લઈશું બટાકાને. બટાકા વોશ થઈ જાય પછી આપણે એક કપડાની મદદથી બટાકાને પ્રોપર કોરું કરી લઈશું. હવે આપણે વેફર પાડવાના મશીનની મદદથી આપણે બધી બટાકાની વેફર પાડી લઈશું. આવી રીતે આપણે વેફર પાડી દેવાની છે. બધી સાઈઝથી થિકનેસ સરખી જ હોવી જોઈએ વેફરની. આવી રીતે આપણે બધી વેફર પાડીને પાણીની અંદર નાખી દઈશું. હવે વેફરને 2 પાણીમાં આપણે ધોઈ નાખવાની છે, વોશ કરી દઈશું, જેથી જે સ્ટાર્ચનું પ્રમાણ છે એ નીકળી જાય. હવે આપણી જે વેફર છે 2 પાણીમાં ધોઈ દીધી છે. હવે આપણે એક કપડું પાથરી લઈશું. કપડામાં આપણે જે વેફર છે એ સૂકવી દઈશું થોડી વાર માટે, કોરી થઈ જાય ત્યાં સુધી. વેફરમાંથી પાણી નીકળી જવું જોઈએ, પ્રોપર કોરી થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. હવે થોડી વાર કોરી થવા દઈએ વેફરને, ત્યાં સુધી આપણે એક સિક્રેટ મસાલો રેડી કરી લઈએ. એક વાટકી લઈએ. એક વાટકીમાં આપણે કાળા મરી પાવડર 1 ચમચી, 1 ચમચી સંચર મીઠું મિક્સ કરી લઈએ. આવી રીતે આપણે એક સિક્રેટ મસાલો રેડી કરી લીધો છે. હવે જે આપણી વેફર છે એ કોરી થઈ ગઈ છે બંને સાઈડથી. હવે આપણે એક પેનમાં તેલ લઈ લઈએ. તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે વેફર નાખી દઈશું અંદર. અને ગેસનો ફ્લેમ ફાસ્ટ જ રાખવાનો છે, જેથી તેલ ઠંડુ ના પડી જાય. હવે આપણે ધીમે ધીમે એને હલાવતા રહીશું, જેથી બધી બાજુ ફ્રાય થઈ જાય વેફર અને પોચી ના રહે. વેફર આપણે થોડી થોડી નાખીને જ ફ્રાય કરીશું. જો એકબીજા ઉપર વેફર આવી જશે તો પોચી થશે વેફર, પ્રોપર શેકાશે નહીં. હવે જે આપણી વેફર છે ક્રિસ્પી શેકાઈ ગઈ છે. હવે આપણે વેફરને કાઢી લઈશું. હવે વેફરને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. આવી રીતે આપણે બધી જ વેફર જે છે એને ફ્રાય કરી લઈશું. હવે બધી વેફર ફ્રાય થઈ ગઈ છે. હવે એમાં આપણે સિક્રેટ જે મસાલો રેડી કર્યો છે એ આપણે ઉપરથી નાખી દઈશું. થોડો થોડો નાખીશું મસાલો અને હલાવતા રહીશું વેફર, જેથી બધી સાઈડ વેફરમાં મસાલો ભળી જાય. હવે આપણે એક પ્લેટમાં કાઢીને સર્વ કરી લઈશું. એકદમ ક્રિસ્પી વેફર તૈયાર છે બજાર જેવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને આ ટિપ્સ જરૂરથી ટ્રાય કરજો. રાધે રાધે. ફરી મળીશું એક નવી ટિપ્સ સાથે.